તો એ પણ મુશ્કેલ બનતી જાય. તો દંપતીએ સમયસર યોગ્ય નિદાન દ્વારા સમયસર બાળક મળે એના માટે યોગ્ય સમયે યોગ્ય નિદાન કરાવવું, સમયસર હોસ્પિટલે જવું, એના માટે ડર ન રાખવો, એ પહેલી જરૂરિયાત આજના સમયે આપણે દરેક દર્દીને સલાહ દ્વારા આપી શકાય. બિલકુલ. પછી મને નવ દંપતીઓ આપને મળ્યા અને એમણે પેકેજ વિશેની જાણકારી મેળવી. 9 મહિના સુધીની શું કયા પ્રકારની ટ્રીટમેન્ટ છે, કયા પ્રકારની તમે બાળક વિશેની ચિંતા કરો છો, કયા પ્રકારની નવ દંપતી માટેની ચિંતા કરો છો, કે ભાઈ સિઝરિયન આવશે કે પછી નોર્મલ આવશે, આ બધા અટપટા પ્રશ્નો જે છે મને દર મહિને તમે બાળકની પણ ચિંતા કરો છો કે ભાઈ ખોડકંપડવાળું નથી કે ભાઈ એને કોઈ પ્રોબ્લેમ નથી, એવી પણ આપ મશીનરી ધરાવો છો. તો જે મને 3 મહિને, 6 મહિને, 9 મહિને 3 સ્લેબ હોય, મોટા હોય, તો દર મહિને આવું જરૂરી છે કે પછી મનોને બાળકનું પૃથ્થકરણ કરીને આપણે એનાલિસિસ કરીને IVF દ્વારા બાળક જન્મ છે ફાઇનલ થઈ ગયું, મહિના દિવસ કે 2 મહિના પછી ખ્યાલ આવી જાય, તો એ શું છે? હા, એ એન્ટીનેટલ ચેકઅપ જેને કહેવાય, 9 મહિનાનો સમયગાળો કઈ રીતે પાર પાડવો એના માટેની ચેકઅપની સુવિધાઓ છે. દરેક દર્દીએ એની જરૂરિયાત અલગ અલગ હોય છે. IVFમાં જ્યારે મોટી ઉંમરમાં પ્રેગ્નન્સી રહી હોય, જ્યારે બેનની એજની સાથે એમનું બોડી વજન વધારે હોય, એમને એસોસિએટેડ પ્રોબ્લેમ ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, આવા પ્રોબ્લેમ હોય, આવા બહેનોમાં ફ્રિકવન્ટ એટલે કે વારે વિઝિટ હોસ્પિટલે જઈને કરવી પડતી હોય, એમને દવાનું પ્રમાણ વધારે આવતું હોય, એમને નિદાનની પ્રક્રિયા વધારે કરવી પડતી હોય. જ્યારે જે બેનનો યંગ છે, દુબળા પાતળા છે, જેમને કોઈ એસોસિએટેડ પ્રોબ્લેમ નથી, એમને ઓછી વખત 9 મહિના દરમિયાન ચેકઅપ કરવું પડતું હોય. તો એ ડૉક્ટરની સલાહ પ્રમાણે પ્રેગ્નન્સી રહ્યા પછી 9 મહિનાનો સમય એવી રીતે પાર પાડવાનો છે કે જ્યારે આપણને 9 મહિનાના અંતે મધર અને ચાઇલ્ડ, આજના સમયે આપણી ગવર્મેન્ટ, ઇન્ડિયન ગવર્મેન્ટ પણ ખૂબ જ ચિંતિત છે અને ખૂબ જ જાગૃત છે માતા અને બાળકની તંદુરસ્તી માટે, કે સ્વસ્થ બાળક અને સ્વસ્થ માતા એ આપણા સમાજની પહેલી જરૂરિયાત છે. ડિલિવરીના પ્રોસેસમાં અથવા તો ડિલિવરી દરમિયાન કે ડિલિવરી પછી પણ મા અને બાળક સંપૂર્ણ સ્વસ્થ રહે, કોઈને કંઈ પ્રોબ્લેમ ન થાય, એના માટે આપણે ગવર્મેન્ટ સતત પ્રયત્નશીલ છે અને આપણે પણ એના માટે જાગૃત રહીએ અને ડૉક્ટરની સલાહ પ્રમાણે, ડૉક્ટર જે પ્રમાણે આપણને સૂચન આપે એ પ્રમાણે બધી દવાઓ લઈએ, એ પ્રમાણે આપણે રેગ્યુલર ચેકઅપ કરતા રહીએ. એ કદાચ મહિને પણ હોઈ શકે, એ કદાચ 15 દિવસે પણ હોઈ શકે, ક્યારેક જરૂર પડે તો એમાં હોસ્પિટલમાં ભરતી પણ થવું પડે. એ દરેક કેસ પ્રમાણે અલગ અલગ હોય છે અને એમાં માત્ર ડૉક્ટર આપણા જે ચેકઅપ કરે છે એમના નિર્ણયને જ આપણે રિસ્પેક્ટ આપી અને ફોલો કરવું પડે, કેમ કે આપણા જે ડૉક્ટર છે એ યોગ્ય નિદાન દ્વારા આપણને જરૂરિયાત પ્રમાણે વિઝિટ કરવાનું કહેતા હોય છે. એટલે એમના ઉપર સંપૂર્ણ ભરોસો રાખી અને 9 મહિના સારી રીતે પાર પડે, સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળક મળે, એ લક્ષ્ય સાથે આપણે આ બધી પ્રક્રિયા કરવી જોઈએ. બિલકુલ. ખાસ કરીને મને 0 થી લઈને 100 કે ભાઈ નોવા IVF હોસ્પિટલ જેને કહેવાય કે સ્માર્ટ IVF, બરાબર, તો એક જ જગ્યાએ એક જ એવા બધા મનોને હાઈફાઈ ડૉક્ટરો કે એવા બધા મનોને આધુનિક 21મી સદીના સાધનો જેને કહેવાય કે પાવર ઓફ સાયન્સ, તમે વિંગ્સ હોસ્પિટલમાં આવો અને પગ મૂકો એટલે 0થી લઈને મનોને લેબોરેટરીથી, સામાન્ય લેબોરેટરીથી માંડી કે નાની ટીકડીથી માંડીને દરેક વસ્તુ 0થી લઈને 100 જેને કહેવાય કે સ્પેશિયલ IVF, તો એ શું છે? જી, ટેકનોલોજીનું અપગ્રેડેશન એટલે કે નવી ટેકનોલોજી સમય પ્રમાણે જે પ્રમાણે સંશોધન થતું આવે એ પ્રમાણે આવતી હોય છે. IVFની ટેકનોલોજી પણ ખૂબ જ અત્યારે એડવાન્સ થતી રહી છે. તો જેટલું વિજ્ઞાન આગળ વધતું જાય, જેટલું સાયન્સ આપણને ઉપયોગી થતું આવે છે, એ બધી જ ટેકનોલોજી માટે અનિવાર્ય જે કાંઈ સાધનો છે, જે કાંઈ સ્કિલ્ડ લોકો છે, એ બધી જ વસ્તુઓ અત્યારે આપણે વસાવવાનો અને આપણે ત્યાં રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે મને ગર્વ છે કે વિશ્વમાં આધુનિક સેન્ટર્સ જેટલા છે IVFના, એ બધા સેન્ટરની સાથે આપણે ખભે ખભા મિલાવી અને ઊભા રહી શકીએ એવી ટેકનોલોજી, સ્કિલ્ડ સ્ટાફ પણ આપણે અત્યારે આપણા સેન્ટરમાં રાખી શક્યા છીએ અને એના થકી આપણે પેશન્ટને ખૂબ સારી રીતે, ખૂબ ઝડપથી અને ખૂબ કંટ્રોલ ખર્ચથી પરિણામ આપી શકીએ છીએ. બિલકુલ. મને સૌરાષ્ટ્ર કે ગુજરાત કે ત્યાંથી આપણે ત્યાં નવ દંપતીઓ આપણે ઘણા બધા એમ કે આપણે કેસ સંભાળ્યા છે અને તો આપ સફળ છે. તો હસતો ચહેરો કે જે મનોને 5 વર્ષ કે 10 વર્ષથી બધી રખડીને એને એક અહીંયા એમ કે રામ ભગવાનનું એક જેને કહેવાય કે એક મનની અંદર આશીર્વાદ અને એક કુપળ ફૂટે
કે ભાઈ મને અહીંયા મજા આવીને મારા ઘરે દીકરાનો જન્મ થયો, તો એવા આભાર માનતા કેટલા દર્દીઓને આપે સારવાર આપી છે અને કેટલા દર્દીઓ જેને કહેવાય કે સફળ બન્યા હશે આપના તરફથી? જી, દર્દીઓની સંખ્યા તો ગણવી અત્યારે મુશ્કેલ છે, પણ અસંખ્ય દર્દીઓ, હું એવું માનીશ કે લગભગ 6 થી 8 હજાર દર્દીઓ તો અમારે ત્યાં આઈવીએફમાં સફળ થઈને બાળકો આવી ગયા હશે, એટલા અંદાજિત મારી પાસે મને મોઢે યાદ છે ત્યાં સુધી ફિગર છે. પણ હું એવું કહીશ કે મહદઅંશે બધા દર્દીઓ એવરેજ દર મહિને 80, 100, 120 દર્દીઓ આપણે ત્યાં સારવાર કરે છે અને બધા જ દર્દીઓને ભગવાનની દયાથી પરિણામ મળે છે. અને છેલ્લા 10-11 વર્ષમાં અમે ઘણા બધા દંપતીઓને બાળકનું સુખ આપી શક્યા છીએ અને એ જ અમારો સાચો અરીસો છે. એના દ્વારા જ અમને નવા પેશન્ટ મળતા રહે છે અને આશા રાખીએ કે વંધ્યત્વ એ ખૂબ જ સમાજને કોરી ખાનારી તકલીફ છે કે જેને કારણે દંપતી, કુટુંબ બધું જ ખૂબ જ નિરાશામય જીવન જીવતું હોય છે. તો આવા દરેક દંપતીને ત્યાં વંધ્યત્વ નિવારણમાં અમે કંઈક ને કંઈક રીતે મદદ કરી શકીએ અને એમના ઘરમાં એક ખિલખિલાટ, ખુશીનો માહોલ બની શકે આજના સાયન્સનો ઉપયોગ કરીને, એવી અમારી એક લક્ષ્ય છે અને ખૂબ સારી રીતે અમે એમાં સફળ પણ થઈ રહ્યા છીએ. બિલકુલ. ખાસ કરીને આપનું સ્થળ, આપની ટેકનોલોજી અને શું આપનો સમય છે, તો દર્દીને આપને મળવું હોય તો મળી શકે. અને આવતા દિવસોમાં કાંઈ નવીનતા લાવવાના હોય કે પછી મનોને કાંઈ ટેકનોલોજી વધારવાના હોય કે પછી મનો નવી કાંઈ નોવા નામની આજુબાજુમાં કે સંસ્થા તપાવવાની હોય સૌરાષ્ટ્રમાં, તો એ અમારા દર્શક મિત્રોને જાણકારી આપશો. જી, હમણાં જ અમે એક નવું ઇક્વિપમેન્ટ અમારે ત્યાં એડ કર્યું, IMSI મશીન, IMSI, જેમાં શુક્રાણુ જે પુરુષ બીજ હોય એ પુરુષ બીજને 6000 ગણું મોટું કરીને જોઈ શકાય છે, જેના થકી જે કપલમાં પુરુષ બીજના પ્રોબ્લેમ્સ હોય, પુરુષ બીજ ડિફેક્ટિવ હોય એવા પ્રોબ્લેમ હોય, એમાં આપણે ખૂબ સારું સિલેક્શન કરી શકીએ છીએ અને અઘરા કેસીસ હોય છે આ બધા, એવા કેસીસમાં આ IMSI ટેકનોલોજી દ્વારા પરિણામ આપી શકીએ છીએ. જે તાજેતરમાં જ છેલ્લા 1 મહિનામાં જ આપણે આ ઇક્વિપમેન્ટ વસાવેલું છે, કોસ્ટલી ઇક્વિપમેન્ટ છે અને આપણે આ ટેકનોલોજી એડ કરી છે. હોસ્પિટલના સમય માટે વાત કરું તો સવારે 9 થી સાંજના 6 સુધી અમે વીક દિવસોમાં એટલે કે રવિવાર સિવાયના દિવસોમાં કાર્યરત હોય છે. અમારી સાથે 3 ગાયનેક ડૉક્ટરોની ટીમ છે, બીજા એસોસિએટ મેડિકલ ઓફિસર ઘણા બધા છે, 3 એમ્બ્રિયોલોજિસ્ટ કે જે ગર્ભ બનાવવા માટે નિપુણ હોય એવા 3 એમ્બ્રિયોલોજિસ્ટ એ સ્કિલ આપણે ત્યાં ફૂલ ટાઈમ છે, 3 એન્ડ્રોલોજિસ્ટ એટલે કે શુક્રાણુનું અધ્યયન કરતા 3 લેબોરેટરી ટેકનિશિયન છે અને બીજો ઘણો બધો મોટો સ્ટાફ છે. એટલે 40 જણાનો સ્ટાફ અમે એક્સક્લુઝિવલી આઈવીએફમાં અત્યારે છેલ્લા 10-12 વર્ષથી કામ કરી રહ્યા છીએ. અને નવા સેન્ટરની વાત કરીએ તો અત્યારે રાજકોટમાં કાર્યરત આ સેન્ટર હવે એક નવી બ્રાન્ચ જૂનાગઢમાં પણ આગામી 2-3 મહિનામાં ચાલુ કરી રહ્યું છે. સાથે સાથે અમે જામનગરમાં પણ એક નવું સેન્ટર અત્યારે ઓનગોઈંગ છે, છેલ્લા 3-1 મહિનામાં અમે ચાલુ કરીશું. તો આજુબાજુના સેન્ટરમાં આવી રીતે અમે એક્સપાન્શન પ્લાનિંગ કરી રહ્યા છીએ અને અત્યારે જે 100થી વધારે અમારા આઈવીએફના સેન્ટર છે આખા ભારતમાં, એ કદાચ આવનારા એકાદ વર્ષમાં જ 120-125 સુધી પહોંચશે એવું અત્યારે અમારું પ્રોસેસ બધો આગળ વધી રહ્યો છે. સાહેબ, વિશેષમાં માનોને આપ કાંઈ એવા પ્રશ્નો કાંઈ રીજેતા હોય કે એકદમ જેને કહેવાય કે લોકોના દિમાગમાં બેસી જાય, તો એ વિશેષતા આપ જે લાવ્યા છો એ શું છે? ટેકનોલોજી આઈવીએફની ખૂબ જ સારી ટેકનોલોજી છે. ઘણા બધા દર્દીઓને આ ટેકનોલોજીમાં શું કરવાનું છે, કેમ કરવાનું છે, સારવાર માટે કેટલી વખત સમયસર આવવું પડશે, કેટલી વાર હોસ્પિટલમાં રોકાવવું પડશે, ઘરે જઈને કેટલો આરામ કરવો પડશે, આવા ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે જાણવાની ઉત્કંઠા હોય અને એમાં ગેરસમજણ પણ ઘણી બધી હોય છે. તો તમે જેમ વચ્ચે વાત કરી એમ સોશિયલ મીડિયાના માધ્યમથી ડૉક્ટર સંજય દેસાઈ મારું એક યુટ્યુબ પેજ પણ છે, નોવા વિંગ્સ આઈવીએફનું પણ એક પેજ છે, વિંગ્સ હોસ્પિટલનું પણ એક પેજ છે. તો આ પેજ ઉપર આપ વિઝિટ કરશો યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં, તો બધી જગ્યાએ આપણને ઘણી બધી માહિતીસભર વિડીયોઝ મળશે કે જેમાં તમારા પ્રાથમિક જે બધા પ્રશ્નો છે એના ખૂબ જ સરસ રીતે ટૂંકમાં જવાબ મળશે તમને. આપના કોઈ પ્રશ્નો એવા નહીં હોય કે જેમાં એના જવાબ ના હોય. તો દરેક દર્શક મિત્રોને મારે એટલું કહેવાનું કે આપ ચોક્કસપણે અમારા જે સોશિયલ મીડિયા છે એ પેજને વિઝિટ કરશો તો આપના મોટા ભાગના પ્રશ્નો સોલ્વ થઈ જશે અને આપ જ્યારે અહીંયા આવશો ત્યારે આપને એક ફેમિલી માહોલ મળશે. કેમ કે અમારા અત્યારે 30% દર્દીઓ એવા છે કે જે અમારા સોશિયલ મીડિયા ઉપર અમારા ઇન્ટરવ્યૂ જોઈ અને આવે છે
અને એક પોઝિટિવિટી સાથે આવે છે. એ જ્યારે અહીંયા પહેલી વખત આવે ત્યારે એમને એમ જ લાગે છે કે આ તો બધા અમારા જાણીતા છે, કેમ કે સોશિયલ મીડિયા ઉપર એમણે બધાને જોયેલા હોય છે. તો દર્શક મિત્રોને પણ આપણે આ તકે એક રિક્વેસ્ટ કરીએ કે આપ ચોક્કસપણે અમારા સોશિયલ પેજીસનો વિઝિટ કરજો. ખાસ કરીને માનનીય શ્રી દેસાઈ સાહેબે પોતાના મનની અંદર જે કંઈ નિખાલસપણે જે ચર્ચા હતી, દંપતીઓની જે એક માનસિકતા એવી છે કે ભાઈ દીકરીમાં વાંધો છે કે દીકરાઓમાં વાંધો છે, તો એવા વેવાયમાં એક આક્ષેપો એકાબીજા સામાન્ય રીતે બોલતા હોય, ભલે ઘર રોકાઈને ઓલી પરિસ્થિતિ ન થાય, પણ એ સોલ્યુશનનો જવાબ માત્ર ને માત્ર નોવા વિંગ્સ હોસ્પિટલમાં છે. તો ચોક્કસથી આપ એકવાર આવો, મળો, વિચારો. તમે ફાઇનાન્શિયલી પણ તમે ડર છે એ બિલકુલ નીકળી જશે. પછી બીજું જે કાંઈ મનની અંદર શંકા કુશંકા એ બધી કાઢી નાખો. ચોક્કસથી અહીં આવો અને આપને ઘરે જેને કહેવાય કે આપણી ભાવિ પેઢી વધારવા માટે, દીકરા દીકરી તો ઈશ્વરના હાથની વાત છે, પરંતુ આપનું જે સ્વપ્ન સાકાર કરવા માટેનું ને જે તમે એક જેને કહેવાય આનંદમય, પછી 1 સાયકલ કે 2 સાયકલ કે 3 સાયકલ એમાંથી નહીં બહાર વહી જાઓ, એ ચેલેન્જ છે કે એક જ સાયકલમાં કરી આપનારી આ સંસ્થા છે. એવા ઘણા બધા આપમાનોને નોવા IVF કરશો યુટ્યુબમાં કે પછી ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં, તો એવા ટેકનોલોજી વેબસાઇટમાં જોવો, સાહેબનું રિવ્યૂ પણ જોવો, એમવર્લ્ડમાં છે, ઘણા બધા એમના રિવ્યૂ હોય છે. તો ચોક્કસથી આપ પરિચય લઈને આવો અને આપ એક સાહેબ સાથે બેઠક કરો, એકવાર પરિવાર સાથે આવો, જાણો, જોવો, વિચારો અને આપનું જે સ્વપ્ન છે એ સાકાર કરવા માટેનું જેને કહેવાય કે આખી ટીમ નોવા વિંગ્સ IVF જે સતત કાર્યરત છે તે માટેનો પ્રયાસ કરી રહી છે. બિલકુલ. ખાસ કરીને માનસિકતાની રીતે તમે માનો ને અમદાવાદ જવું છે ને પછી હૈદરાબાદ જવું છે ને બોમ્બે જવું, એ બધું પ્રશ્ન કાઢી નાખો. એ માત્ર આપણા રાજકોટ શહેરમાં જેને કહેવાય કે અશક્યનું શક્ય છે કે કોઈ વસ્તુ એ ચેલેન્જ સાથે કહેવામાં આવે છે કે બાળક ન રહે એવું બને નહીં. એવી ટેકનોલોજી 21મી સદીના જેને કહેવાય પાવર ઓફ સાયન્સ, એ પ્રશ્નનું સોલ્યુશન માત્ર ને માત્ર નોવા વિંગ્સ હોસ્પિટલમાં આપને મળશે. તો ચોક્કસથી આપ IVF કરાવો ન કરાવો એ આપની ઈચ્છાની વાત છે, પણ એકવાર સાહેબને મળો, મુલાકાત લ્યો, રાજકોટની અંદર આવો કે શું વિંગ્સ IVF છે એના 120-25 યુનિટ કેમ બન્યા એ માટેનું આપ મનોમંથન કરો અને ચોક્કસથી આપના ઘરે પારણું બંધાશે ને બંધાશે.